વયો જાય. પછી માર્કેટની ચા 1 કિલો જોઈ ને તો 1.5 કિલો જોઈ. સાચું છે ખોટું? હે આ 1.5 કિલો જોઈ તો સસ્તી થઈ કે નહીં? આ એક જ ચા એવી છે કે એમાં એક્સ્ટ્રા કેમિકલ નાખેલું નથી. કુદરતી છોડમાં જે 5% ટ્રેનિંગ છે ને એ જ છે. માર્કેટની તમામ કંપની તમે જોઈ લો ને એમાં એક્સ્ટ્રા 5%, 10%, 15%, 20% સુધી નાખેલું છે. તો એ શું કરે? આપણને આદતી બનાવે. આપણા ઋષિમુનિએ શાને ઔષધિ કીધી છે? શું કીધું? શા એક ઔષધિ છે, શાનું વ્યસન જ ન થાય. અત્યારે નીલમની પીતા અને નીલમની જ જોઈ નકર બેનનું માથું ચડે કે અમારા વાઘ બકરી જ દેવાય કે તમારા ભાઈ ન કરે કે એને ગેસ થઈ જાય. વાઘ બકરી નથી પીતા, નીલમ નથી પીતા, એ કેમિકલ પીવે છે. ચાનું કોઈ દી વ્યસન જ ન થાય. 40-50 વર્ષ પહેલા હોય 40 વર્ષ પહેલા જેના મેરેજ થયા આખા ગામમાં ચા પીતા. કોઈ દી કોઈ ના પાડી મને એસિડિટી થઈ ગઈ. અત્યારે 5 ઘરે જાવ તો કે ચા નો પાતે હું મારા હમી કે કેમ તો કે એસિડિટી. સાચું છે? ઈ ચા નથી. એને તમે સમજાવો કે ભાઈ 500, 450 કે 500 નીચેની ચા પીઓ, એ ચા જ નથી. કેમ તો કે જ્યાં બગીચા છે એને નથી પહોંચતી 450 માં. હવે અહીંયા ભાઈ 320 માં લઈ આવે. મેં કીધું ભાઈ તું ચા નથી લઈ આવતો, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, સાંધાની બીમારીની ખરીદી કરશો. સાચું છે ખોટું? 40 વર્ષ પહેલા કેવી બીમારી હતી? નોર્મલ હતી. અત્યારે